शक्ति मूल में कारण सच्चा देव, हर हर शक्ति मूल में कारण सच्चा देव। बिन कारण संसार में पत्ता हिले न एक, बिन कारण संसार में पत्ता हिले न एक। हर हर शक्ति मूल में कारण सच्चा देव, हर हर शक्ति मूल में कारण सच्चा देव। बिन कारण संसार में पत्ता हिले न एक, बिन कारण संसार में पत्ता हिले न एक। कुदरत का कानून है, इससे बचा न कोई, कुदरत का कानून है, इससे बचा न कोई। मेरे मन दुखिया रहे, निर्मल सुखी हुए, मेरे मन दुखिया रहे, निर्मल सुखी हुए। मन के में उतार ले जो चाहे सुखी, मन के में उतार ले जो चाहे सुखी। मेरे मन दुखिया रहे वो तो होया है, मेरे मन दुखिया रहे वो तो होया है। हर हर शक्ति मूल में कारण सच्चा देव, बिन कारण संसार में पत्ता हिले एक। क्या देखे परदोष को देख अपने दोष, क्या देखे परदोष को देख अपने दोष। दोषी किस व्याकुल रहे दुखी रहे निर्दोष, दोषी किस व्याकुल रहे दुखी रहे। देखें अपने चित्त को देखें किसके दोष, देखें अपने चित्त को देखें किसके दोष। दोष देखते देखते चित्त बनी दोष, दोष देखते देखते चित्त बनी दोष। हर हर शक्ति मूल में कारण सच्चा देव, बिन कारण संसार में पत्ता हिले एक। अपने मन के दोष को करो आज स्वीकार, अपने मन के दोष को करो आज स्वीकार। उतरे अपने दोष का जरा जरा तो भार, उतरे अपने दोष का जरा जरा तो भार। बोझ हटे जब पाप का पुलकित हुए शरीर, बोझ हटे जब पाप का पुलकित हुए शरीर। लगे तिलकने किसमें फिर मंगल में तीर, लगे तिलकने किसमें फिर मंगल में तीर। हर हर शक्ति मूल में कारण सच्चा देव, हर हर शक्ति मूल में कारण सच्चा देव। बिन कारण संसार में पत्ता हिले न एक, बिन कारण संसार में पत्ता हिले न एक।
જાણે અંતરમાં સુખ વર્તે, એ બોજો નથી પડતો. દુનિયામાં પણ વધારે ખૂબ સારી ગતિ રહેતી હોય આપણે સાધકો વચ્ચે એવો ભાવ જોઈએ. એક સાધકો બીજા સાધકો એવો ભાવ રાખે કે સત્સંગ છે એ જે સુખ મળે છે એ કયા પ્રકારનું સુખ કહેવાય. પ્રશ્ન કરતા પ્રશ્નનો પેલો જે ભાગ છે મેં પૂછે છે કે આપણે ત્યાં જે સત્સંગની તાસીર છે, સત્સંગની જે તરાહ છે, એ તરાહમાં જ્ઞાની પુરુષ અને સાધકો સાથે માનસિક વેપાર, માનસિક સંબંધો જેટલા બને એટલા શાંત રાખવામાં આવે છે, નિષ્ક્રિય રાખવામાં આવે છે. તદુપરાંત અન્યોન્ય સાધકો એકબીજાના જે સંબંધો છે એને પણ માનસિક સંબંધો બહુ ઝાઝા વિસ્તાર ન પામે, ઊંડાણ ન પામે, એની સત્સંગમાં એનું શિક્ષણ આપવામાં આવે છે. તો એને કારણે પ્રમાણમાં સત્સંગમાં ઘણો લાભ થતો હોય એવું લાગે છે, સુખ ઉતરતું હોય એવું લાગે છે. તો આમાં પણ થોડોક એમ કે પ્રકાશ પાડે. પ્રશ્નનો એક ભાગ એવો છે. પછી બીજો પ્રશ્નનો બીજો ભાગ એવો છે કે સાધકોએ અંદરો અંદર કેવા ભાવ રાખવા જોઈએ, કઈ પ્રકારના ભાવ રાખવા. ત્રીજો પ્રશ્ન એવો છે કે સત્સંગનું જે સુખ છે એને કયા પ્રકારનું સુખ કહેવાય. 3 ભાગ છે. એટલે સૌ પ્રથમ આપણે પહેલા ભાગ ઉપર જઈએ છીએ. 3 જે પાઠ પડ્યા, પહેલો પાઠ છે કે અહીંની જે સત્સંગની પરિપાટી છે એમાં જેને જે જ્ઞાન આપી રહી છે, જે વ્યક્તિ જેને જ્ઞાનનો અનુભવ છે, એ સતત એવો અંદરથી ઉમળકો રાખે છે, ઉત્સાહ રાખે છે કે અમારી જે જ્ઞાનની દશા છે એ જ્ઞાનની દશાથી જ કામ થાય. વચ્ચે માનસિક સંબંધો લાવવાની જરૂર નથી. આ અમારી સમજણ છે. અને આવી ઘણી જગ્યાએ પણ ભૂતકાળમાં વધારે વિશેષ રહેતી હતી, આજે ઓછી હોય છે, બહુ ક્યાંક જ હોય છે, ક્વચિત ક્યાંક જ જોવા મળે છે. યુગ એવો છે, સમય એવો છે. એટલે માનસિક સંબંધ જેમ બને એમ પાંખો રાખવો. હવે એની પાછળનું વિજ્ઞાન તમને આજે અમે કહી દઈએ. અહીં ગીતમાં કહ્યું કે જે મન છે એનો જે મેલ છે એ ઉતારવાનો છે. જો મનનો મેલ ઉતરતો જાય તો મનમાં સુખ શરૂ થઈ જાય, સુખ પ્રવાહિત શરૂ થઈ જાય, શરૂ થઈ જાય, વહેતું શરૂ થઈ જાય. એટલે મનમાં મેલ છે. એટલે જ્ઞાની પુરુષ એ મેલને છંછેડતા નથી, મેલને સક્રિય કરતા નથી, ઉપર લઈ આવતા નથી. એ મેલને, મળને જેમ છે એમ અંદર સંતાયેલો, છુપાયેલો પડ્યો રહેવા દે છે. અને સીધો જે જ્ઞાનનો જે પ્રકાશ છે એ રેલાવ્યા કરે છે, એ વેવડાવ્યા કરે છે. એને ખબર હોય છે કે સાધક ભગવાનમાં ઘણા મેલ હોય, સહેલું નથી, ઘણા બધા હોય, પણ એ દિશામાં બહુ સક્રિય થવાની જરૂર નથી. હવે જો આ હેતુ પાર પાડવો હોય તો માનસિક સંબંધોને જેટલા બને એટલા મિનિમમ ઓછા કરવા પડે, હળવા મળવાના સંબંધો ઘટાડવા પડે, અરસપરસ એકબીજાને ઘેર જવાના સંબંધો ઘટાડવા પડે.
લોકો એકબીજાની સાથે ઘેર જાય, જ્યાં આવશ્યકતા હોય તો જવું પડે, જરૂરિયાત હોય તો જવું પડે, એમાં કંઈ એવો કડક નિયમ ન હોય પોલીસ ખાતા જેવું, એવો કડક નિયમની જરૂર ન હોય, પણ સમજણ, અંતરદ્રષ્ટિ કે એકબીજાને ઘેર જેમ બને એમ સાધક ઈચ્છે કે ન જવાય તો સારું. તો કુદરત મહારાજ કોઈને ઘેર ગયા વગર જ એને સહાય કરતા થઈ જાય જો તમે પ્રયોગ કરો તો. કારણ કે ઘેર જાઓ એટલે સામા માણસની અંદર છુપાયેલા જે દોષો હોય એ હજાર પ્રયત્ન કરે તોય ક્યાંક ને ક્યાંકથી કંઈક ને કંઈક વાતના વિષયમાં, એના અભિપ્રાયમાં, એના મંતવ્યોમાં, એની દ્રષ્ટિમાં આવવાના જ હોય. એટલે સામેનો માણસમાં પણ જેનો છુપાયેલો જે છે એના મેલની સામે એનો મેલ પણ ઉપર આવે. એટલે જ્ઞાનીનું જે કાર્ય છે ત્યાં વિફળ થાય. એટલે આ એક દ્રષ્ટિ છે. તમે પણ આમાં સમજજો કે અમે તમને પોકારીને કહીએ છીએ કે જેમ બને એમ અંદરો અંદર આપણે કુટુંબના નિમિત્તો હોય તેને હળવું મળવું પડે. છૂટકો જ નથી. સ્વભાવ સારો હોય, ખરાબ હોય, નકારાત્મક હોય, પણ કુટુંબના છે. ડાંગે માર્યા પાણી છે, એને કાંઈ કાપી શકાતા નથી, છૂટા કરી શકાતા નથી. 1000 પ્રયત્ન કરો, ડાંગ મારો તો એ પાછું ભેગું લોહીના સંબંધો છે. તો કે કુટુંબના સંબંધોમાં તમે કાંઈ કરી શકતા નથી, પણ અહીં તમને સ્વતંત્રતા છે, પણ તમે એનો કેટલો લાભ લ્યો છો તો પરિણામ કંઈ બહુ સારું નથી હોતું. અમે પોકારીને કહેતા હોઈએ છીએ અને અમે અમારો દ્રષ્ટાંત આપતા હોઈએ છીએ, દાખલો આપતા હોઈએ છીએ કે તમે અમને ક્યાં જોયા, કોને ઘેર જતા જોયા, કઈ જગ્યાએ બહાર જતા જોયા. દાખલો આપીએ છીએ, દ્રષ્ટાંત આપીએ છીએ. છતાંય પાછું કડક એવી સખ્તાઈ નહીં, કારણ વગર એવી સખ્તાઈ નહીં હોય. ક્યાંક એવી તરલતા હોય કે કંઈ એવી કામગીરી હોય, સત્સંગની જ કામગીરી હોય, પણ આપના આશયમાં ચોખ્ખું થઈ જવું જોઈએ કે જો મનનો મેલ મારો અને સામેનો માણસનો એનાથી જો બચવું હોય, જેમ ટ્રાફિકમાં અકસ્માતથી બચવું હોય, એમ સામા માણસના મનમાં મેલ છે જ અને આપણા મનમાં પણ છે જ. હવે કયા સમયે પ્રગટ થઈ જાય ખબર ન પડે. હવે પ્રગટ થયા વગર એમને જો સાબુથી ધોવાઈ જાય તો કેટલું સારું. નવા કર્મ બંધાય નહીં, નવા દોષ બંધાય નહીં. તો આ પ્રશ્ન નિમિત્તે આપના મનમાં જે હજી થોડી ઘણી કચાશ રહી ગઈ હોય તો આપ અમારો અંતરાત્માનો અવાજ પકડી લો. અમારો નથી અને અનેક લોકોને એમાં ભરેલો છે. આપ એને પકડી લો કે જો સાધના જ કરવી છે તો કુટુંબના, ધંધાના, વ્યવહારના અનિવાર્ય નિમિત્તોના સંબંધો જાળવવા પડે. પણ સાધનાના કેન્દ્રમાં વ્યક્તિ જાતિ થાય ત્યાં એકબીજાના એવા ગાઢ સંબંધો થઈ જાય કે એકબીજા વગર ચાલે જ નહીં. અને પછી જે વચ્ચે તકરારો થાય ને, ઝઘડાઓ થાય ને, એકબીજાના રાગ તૂટે ને, પછી એમાંથી દ્વેષ આવે ને, એટલે જ્ઞાનીનું જ્ઞાન હારી જાય. સફળ જ્ઞાની હોય, સમર્થ જ્ઞાની હોય, 5-50 જન્મમાં મળવાનોય ન હોય, એ જ્ઞાનીનો લાભ ગુમાવી બેસે. 5-25 જન્મમાં મેળ્યો ન હોય, 5-25 જન્મમાં એને મળવાનો ન હોય, પણ અરસપરસ એવા દ્વેષ ઊભા કરે, એવા વેર ઊભા કરે, એવા તિરસ્કાર ઊભા કરે. આટલી સીધી સાદી વાત છે. તમારી સ્વતંત્રતા છે. પાછું તમારી એમાં કાંઈ તમારા ઉપર કાંઈ બંધન નથી, ગળામાં કાંઈ સાંકળ નથી. તમારા ફ્રીડમ માટે છે, તમારી સ્વતંત્રતા માટે છે. અને ન જવું એટલે શું? તો કે પછી કેટલાક વળી જડતાથી પકડે. આ તો જ્ઞાન તો તરલ હોય, એને કાંઈ જડતાથી ન પકડાય. ન જવું એટલે કાંઈ કોઈને ઘેર જવું ને એમ નહીં, પણ બીજામાં રસ લેવાની નિષ્ક્રિયતા એ એમાં સૂક્ષ્મ વસ્તુ છે કે પરમાં રસ લેવાની નિષ્ક્રિયતા. જેટલું બને એટલું સ્વમાં જ રમમાણ રહેવું, સ્વનું જ નિરીક્ષણ કર્યા કરું. અને અનિવાર્ય જે ઉદયો આવી પડે, અંદરથી આવી પડે અને બહારથી આવી પડે, એ ઉદયોનો સામનો કરવો કે આ ઉદય આવી પડ્યો, આ ઘટના આવી પડી, આ પ્રસંગ આવી પડ્યો, શરીરમાં બીમારી આવી પડી, સામેથી આ ઉપાધિ આવી પડી, તો કે એટલું તમે ચલાવો, એટલું તમે સંભાળો, સાચો, અને એમાંથી કંઈક તમને રહસ્ય મળશે, કંઈક તમને પ્રાપ્તિ થશે. પણ જો તમે ઊભું કરશો તો કુદરત તમારો હાથ નહીં ચાલે, એ તમે ઉપાધિ સામે ચાલીને ઊભી કરે. આટલું આ પ્રશ્નમાં અમે જે ભારપૂર્વક કહીએ છીએ તો અમારી જે વાણી છે એને ઉગાડવા માટે અમે કહીએ છીએ. અમારી વાણી ઉગે ક્યારે? કે આપ જ્યારે એને એ રીતે એપ્લાય કરો, વ્યવહારમાં તમે એપ્લાય કરો. મેં ઘણા લોકોને જોઈએ છીએ કે નથી પાડતા, કે અમલ નથી કરતા.
અમને કંઈ અમે જોઈએ કે પછી એનો સત્સંગ ઉગશે નહીં. માત્ર સત્સંગ 2 કલાક સાંભળો તો શ્રવણનું પુણ્ય મળે, એને કારણે જે લાભ થવો હોય થાય. પણ અંદર જે પડેલો બધો કાઢવાનો છે ડૂચો, તો કે એ સત્સંગ શ્રવણથી ન જાય. એ સત્સંગમાં જે સંજ્ઞા આપવામાં આવી હોય, જે સંકેતો આપવામાં આવ્યો હોય, એને તમે પ્રયોગમાં મૂકો છો કે નહીં, એ જ જ્ઞાની પ્રત્યેનો પ્રેમ કહેવાય, એ જ જ્ઞાની પ્રત્યેની પ્રીતિ કહેવાય કે તમે એના આશયોને સમજ્યા અને જે આશયોને તમે સમજ્યા એને તમારા તરફથી ચરિતાર્થ કરવા પ્રયત્ન કર્યો. સિનિયર લોકો પણ ઘણી વખત અમને કાચા દેખાય છે. ઘણા સિનિયર સત્સંગની દ્રષ્ટિએ, જુનિયર ન હોય, સિનિયર હોય. પ્રેમ થાય કે આ કાચું પડે છે ને અમારી એવી શિસ્ત હોય કે કોઈને સામે ચાલીને કહેવાય નહીં. તમે પ્રત્યક્ષ જોતા હો કે આ ખોટું થાય છે, આના પરિણામ સારા નહીં આવે, આનું પરિણામ સારું આવશે જ નહીં, છતાં તમારાથી બોલાય નહીં એવી જ્ઞાનની એક શિસ્ત હોય છે. સમજતા હો છે તમે. જ્યારે વ્યક્તિ સમસ્યા રૂપે રજૂ કરે ત્યારે જ એનો જવાબ દેવે. અત્યારે અમારી સામે અહીંથી પ્રશ્ન આવ્યો એટલે અમે તમારી સામે આનું રહસ્ય ખોલવા બેસી ગયા. પણ જો અમારી અંદર પડેલું હોય, ઘણું પડેલું હોય, પણ જ્યાં સુધી અમને ઉદય ના આવે, કોઈ તરફથી આજ્ઞા ના આવે, સંકેત ના આવે, ત્યાં સુધી અમારાથી બોલાય નહીં, ચૂપ રહેવાય, જોયા કરે. અને જ્યારે પ્રસંગ આવે ત્યારે અમારે બોલવું પડે, અને બોલવામાં પછી અમે ભય ના રાખીએ, ઉઘાડું જેવું છે હું કહી નાખીએ, પરિસ્થિતિ આમ છે, સંજોગ આમ છે. તો આપણે સત્સંગની તાસીર એવી રાખી છે કે બહુ ઉજવણીઓ નહીં, ફંક્શન્સ નહીં, ખાણીપીણી. ગુરુ પૂર્ણિમા જેવો દિવસ હોય અને ઘણા લોકો અમને કહે કે ગુરુ પૂર્ણિમાના દિવસે તો કંઈક રાખો, રોજ રાખો તો કંઈ નહીં, પણ ગુરુ કૃપા, ગુરુ પ્રસાદ એવું તો કંઈક રાખો. પણ એની જે પડોજણો ઊભી થાય એમાં મનના કેટલાય અંદરના આંતરપ્રભાવ ઊભા થઈ જાય, એની જે વ્યવસ્થા ઊભી થાય એટલે વ્યક્તિને ખબર ન પડે એવા એના અંતરના દબાયેલા બધા બહાર આવે. એટલે એકબીજાને તિરસ્કાર થઈ જાય, એકબીજાને ઘૃણા થઈ જાય, એકબીજાને દ્વેષ થઈ જાય, એકબીજાને વાંધો વચકો પડી જાય. પણ જો તમે કાંઈ ગોઠવો જ નહીં, કાંઈ રાખો જ નહીં અને સત્સંગ કરીને છૂટા પડી જાઓ તો પછી હવે જ્યાં એનું ઉદય હશે ત્યાં જ બહાર આવશે. તો એ પ્રસંગોથી બચવાનો ઉપાય છે કે બહુ જેટલા બને એટલા પ્રસંગો ઓછા રાખો, હળવા મળવાના પ્રયોગો ઓછા રાખો. એક વખત મળાઈ જાય એટલે પૂરું, જ્ઞાન પૂરું થઈ જાય એટલે પછી પૂરું થઈ ગયું, સત્સંગ પૂરો થઈ ગયો એટલે વાત પૂરી. કારણ કે હવે જ્ઞાની તમારા ભેગા જ છે, તમારી સાથે જ. જ્ઞાની જ્ઞાન રૂપે હોય છે, દેહ રૂપે નથી હોતા, એ જ્ઞાન રૂપે. જો જ્ઞાનીનું જ્ઞાન તમારામાં ઉતરું તો સમજવાનું કે જ્ઞાની મોજૂદ છે. તમારા શરીરમાં કોઈ લોહી ઉતાર્યું તો કે હવે લોહી તમને મળી ગયું, તો કે જેમ લોહી મળી જાય છે એમ જ્ઞાન મળી ગયું. હવે જ્ઞાન તમારી સાથે જ છે. હવે તમે સ્થૂળતાથી હળવા મળવાનો આગ્રહ તમે રાખો, તો એનાથી તમારું સુખ વધશે, તમારી સમજણ વધશે. દુઃખમાં તમારી શક્તિ કપાતી જે હતી એ કપાશે નહીં. દ્વેષ ઊભા થતા હતા, તિરસ્કાર ઊભા થતા હતા, અંદરો અંદર રાગદ્વેષ થતા હતા, એકબીજા વચ્ચે અનેક પ્રકારની કલ્પનાઓ ઊભી થતી હતી, પૂર્વગ્રહ ઊભા થતા હતા, એ બધું અટકી જશે. આવું માનસિક સંબંધોને અટકાવવાની જરૂર છે. હવે માનસિક સંબંધ એટલે શું અને ચૈતસિક સંબંધ એટલે શું? તો કે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર જેમાં સક્રિય હોય એને માનસિક સંબંધ કહેવાય. જેમાં મન સક્રિય હોય, જેમાં બુદ્ધિ સક્રિય હોય, જેમાં ચિત્ત સક્રિય હોય અને જેમાં અહંકાર સક્રિય હોય. તો કે આ જે સક્રિયતાઓ હોય એ જ્ઞાનને વધુ ને વધુ કાપતું જાય. તમારા ખૂબ મહેનત કરી હોય, સારો એવો સ્વાધ્યાય કર્યો હોય, ધ્યાન કર્યું હોય, પણ જો તમારે એની સામે પેરેલલ સમાંતર મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર બધું એવું જ કરતા હોય, જેમ કોઈ નદીમાંથી નાહીને આવે ને પાછો ધૂળમાં જાય, નદીમાંથી નાહીને આવે ને પાછો ધૂળમાં જાય, એને માનસિક ચેતના કહેવાય છે. ચેતના છે એમાં, એનું સુખ આવે છે ને, એ માનસિક ચેતનાનું સુખ આવે છે. એ યાંત્રિકતા નથી, એમાં માનસિક ચેતના રહેલી છે. એટલે એ મનોમય ચેતના કહેવાય છે. અને જે પૂર્વજન્મ અને ભવિષ્યનો જન્મ થવાનું જે કારણ છે એ મનોમય ચેતના છે. મનોમય ચેતનાની જેવી રાશિ હોય, જેવો એનો ટોટલ હોય, જેવો એનો ભાર હોય, તો કે એ પ્રમાણે વ્યક્તિનો જન્મ થાય. પણ જેનું મનોમય જીવન જેટલું આથમતું જાય તો કે હવે એને શું,
એને હવે જન્મ ફનમ શું? કારણ કે મનોમય અંદર આંતરમાં આંખ બંધ કરો તો મનોમય જીવન દેખાતું જ નથી, કે માનસિક જીવન જ નથી. જે જીવન છે એ પરાનું જીવન છે, પારમિતા પ્રજ્ઞાનું જીવન છે, પરમાર્થનું જીવન છે. તો કે હવે એને જન્મ મરણ સાથે લેવા દેવા જ ના રહી, કાંઈ દુઃખ સાથે કંઈ લેવા દેવા જ ના રહી, સંબંધ જ ન રહ્યો. એટલે સત્સંગ ખરો એનો ખરો સાધક કોઈ અહીં પૂછે કે તમારામાં આગળ વધેલો કોણ, આટલા માણસો તમારી પાસે આવે છે, એમાં સૌથી આગળ વધેલું કોણ? તો અમે તરત જ એને એ જ જવાબ દઈએ એક જ વાક્યમાં કે જેનું માનસિક જીવન જેટલા પ્રમાણમાં મટ્યું હોય એને અમે આગળ પડતો માણસ કહીએ. પરાનું જીવન જેમાં સંચારિત થતું હોય, અથવા તો માનસિક જીવન જ્યારે જીવાતું હોય ત્યારે માનસિક જીવનનો દ્રષ્ટા બનીને ઊભો રહી જાય. સગાવાલા આવ્યા હોય, વેવાઈ આવ્યા હોય, પાડોશી આવ્યા હોય, તો એવા ટાણી ઝૂકીને જ આમ એના ભેગો આમ ભળી ન જાય, અછો ન થઈ જાય, તેમ એનો વિરોધી પણ ન થઈ જાય, પણ એનો દ્રષ્ટા બની જાય. તો માનસિક જીવન વચ્ચે જીવી રહ્યો છે છતાં એનો દ્રષ્ટા બનીને જીવી રહ્યો છે. તો સગા આવ્યા હોય, બારગામથી વ્યવહાર આવ્યા હોય, લોકોને એમ લાગે કે આ તો વ્યવહાર સાચવે છે, પણ તમારા ગુરુ મહારાજ જોતા હોય કે આ વ્યવહારને પણ આને પરમાર્થમાં ફેરવી નાખ્યો. અને કળા કેવી? જેની પાસે કળા નથી એ પરમાર્થમાં ને વ્યવહારમાં ફેરવી નાખે છે. અમારી પાસે અમે સાધકોને જોઈએ છીએ કે એને અમે પરમાર્થ આપ્યો હોય, અમે એને પારમિતા પ્રજ્ઞા આપી હોય, પણ એનામાં સૂઝ ન હોવાને કારણે, અક્કલ ન હોવાને કારણે એ પોતાનો એ પરમાર્થ માનસિક જીવનમાં રગદોડી નાખે. પણ જેની પાસે દ્રષ્ટિ છે તો એને વ્યવહાર ઊભો થયો હોય, અનિવાર્ય ફરજ ઊભી થઈ હોય, કર્તવ્ય ઊભું થયું હોય, એને પણ એની પાસે એવી દ્રષ્ટિ હોય કે એની ટચ આપી દે અને પરમાર્થમાં ફેરવી નાખે, અને એનો કર્મબંધન કપાઈ જાય, એનું બંધન કપાઈ જાય, મોક્ષનો માર્ગ એનો ખુલ્લો થઈ જાય. એટલે આવી ચાવી છે કે વ્યવહારની ઘટનાને પણ વ્યક્તિ જે છે એ પોતાના ઉદ્ધારમાં લઈ જાય. ઉદ્ધારની ઘટના જે છે એ તો ઉદ્ધારમાં જાય જ. ઉદ્ધાર એટલે જેમ રોકડાને ઉદ્ધાર એમ નહીં, પણ ઉદ્ધાર કરવો જેને, સાલ્વેશન, સુધારણા, એવું કંઈ. તો આ છે એ માનસિક જીવન છે. અત્યારે જે જીવન ચાલી રહ્યું છે તમારી સમક્ષ, એ માનસિક જીવન નથી ચાલતું. મન પ્રગટ થાય છે, શબ્દ પ્રગટ થાય છે, પરંતુ એ મન અને શબ્દની અંદર જે આવે છે એ પારમિતા પ્રજ્ઞા આવી રહી છે, પ્રકાશ આવી રહ્યો છે. એ પ્રકાશ તમારા તરફ જઈ રહ્યો છે. એટલે તમે જેટલા પ્રમાણમાં એનું અનુસંધાન કરશો કે એ પ્રકાશ તમારામાં ઉતરતો જશે. પણ ઉતરેલા પ્રકાશને પાછો તમારે એને વ્યવહારમાં ખપમાં લેવાનો છે, ઉપયોગમાં લેવાનો. એને સ્વાધ્યાય કહેવાય છે, સ્વનો અધ્યાય કહેવાય છે. સત્સંગ, શ્રવણ અને સ્વાધ્યાય. તો કે સ્વાધ્યાય છે. તો સ્વાધ્યાયમાં વ્યક્તિ શું કરે છે એ મહત્ત્વનો મુદ્દો છે. કેટલું માનસિક જીવન પોતે મટાડે છે, શાંત કરે, અને ખરેખર તેને સુખ જ આવે. એ સરકારી ખાતામાં કે કોઈ બીજે નોકરી કરતી હોય વ્યક્તિ, તો બધે ખટપટ ચાલતી હોય, પણ જે પારમિતા પ્રજ્ઞાનું જીવન જીવે છે એ ચારે કોર ખટપટ હોય, પણ એ જેટલી જગ્યા પોતે રોકતો હોય ત્યાં ખટપટના પરમાણુ દૂર ફેંકાઈ જતા હોય, આગે ફેંકાઈ જતા હોય, એને ટચ ન કરી શકે. તો સુખ આવ્યું કે દુઃખ આવ્યું? કારણ કે તમારો અંદરનો આશય એવો છે, રસ એવો છે. પણ વ્યક્તિના આંખમાં કૌતુક હોય, એની વાણીમાં કૌતુક હોય, એની બુદ્ધિમાં કૌતુક હોય, ને વિચારમાં કૌતુક હોય, ને ક્યાંક જુએ ત્યાં એનું મન ચોંટી જાય, ને કંઈક સાંભળે તો એનું મન ચોંટી જાય, ને કંઈક વસ્તુ પ્રગટ ન થતી હોય, અવ્યક્ત હોય, તેને વ્યક્ત કરવા માટે બુદ્ધિના 1000 રસ્તા શોધે, ઉપાય કરે કે આમ કરીને જાણવું કે આમ કરીને જાણવું, આમ કરીને જાણવું કે આમ કરીને. પાછો સવાલ એ પૂછે કે મારું શું થશે? પાછો સવાલ પૂછે કે મારી સારી ગતિ થશે કે ખરાબ ગતિ થશે? આપણે કંઈક તમે આટલું તો સુધારો, પારકી પંચાયત તો છોડો. આનું શું ને ઓનું શું, આનું શું ને ઓનું શું, એમાં જ એનું ચિત્ત હોય. અને પૂરું થાય પછી બીજો સવાલ એ આવે કે મારી ગતિ શું થશે? ખ્યાલ આવ્યો તમે? તો આ વસ્તુ કરવાની જરૂર છે. એને માનસિક જીવન કહેવાય છે. એટલે અમે માત્ર ભાષણ કરીને જ ઊભા થઈને ખુરશી ઉપર તમને વંદન કરીને જતા રહેતા નથી, પણ માનસિક જીવન નથી જીવતા એ અમે તમને અમારા સવારથી રાત સુધીના જીવન દ્વારા અમે તમને દેખાડીએ છીએ કે અમારું જીવન માનસિક જીવન નથી. મનથી પહેલે પાર જે શક્તિ છે એનું જીવન છે, ને તો તમને સત્સંગ આપી શકાય છે, સત્સંગ કરાવી શકાય છે. તો એમાંથી તમે તમારા કક્ષા પ્રમાણે, અંદરનો કચરો ઘણો હોય તો વાર લાગે, ધીમે ધીમે, એવું ઉતાવળ નથી.
કે આજે ને આજે થઈ જાય, પણ તમારો આશય તો ચોખ્ખો થવો જોઈએ કે મારા આશયમાં છે. પછી ભલે ન થઈ શકે, પણ અમને તો આશય ન દેખાય વ્યક્તિનો. ક્રિયામાં કદાચ એનું સ્ખલન થઈ જતું હોય, ભંગ થઈ જતો હોય તો ભલે થઈ જાય, પણ એનો આશય તો મજબૂત હોય ને. ભાઈ મારો આશય તો આ છે, મારી દ્રષ્ટિ તો આ છે. દ્રષ્ટિ બંધાવી જોઈએ. દ્રષ્ટિથી મોક્ષ થાય છે, દ્રષ્ટિથી બંધન થાય છે, ક્રિયા નહીં. ભગવાન અર્જુનને લડાઈ કરવાનું કહે છે અને ભગવાન કહે તારો મોક્ષ થશે. ક્રિયામાં તો હિંસા થાય છે, ક્રિયામાં તો હિંસા થાય, છતાં કે તને વાંધો નહીં આવે, કારણ કે તારો ભાવ જુદો છે. તારો ભાવ હિંસા કરવાનો નથી, તારો ભાવ કરુણાનો છે, તારો ભાવ અહિંસાનો છે. તારો આશય શું છે એ મહત્વનું છે. જેટલું માનસિક જીવન મળશે તો કે એટલું વ્યક્તિને સુખ આવશે. પછી એ જે સુખ આવશે તો એ સુખના પ્રકાશમાં એના જે મનના દોષો હોય એની લાઇટમાં પ્રગટ થશે. પણ જો સુખનું લાઇટ ન એવી હોય તો એને ખબર જ નહીં પડે કે આ મારી અંદર આ દુઃખ છે. વ્યક્તિને દુઃખની ટેવ પડી જાય, દુઃખની આદત પડી જાય, એટલે એને કલ્પના પણ ના આવે કે મારી અંદર આ દુઃખ ચાલી રહ્યું છે, આને સુખ ન કહેવાય. પણ જ્યારે એને આ સુખ આવે છે એટલે સુખના પ્રકાશમાં એને પોતાના અંદરના મનના દોષો જે યથા સમયે જે પ્રગટ થતા હોય એ દેખાવા શરૂ થઈ જાય, એટલે સુધારણા શરૂ થઈ જાય. પછી એને પોતાને જ પ્રતીતિ થઈ જાય કે હવે હું ધીમે 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 મારી અંદરથી હું બહાર આવી રહ્યો છું. આ માનસિક જીવન છે. માનસિક જીવન કુટુંબમાં આશ્રમની વાત છોડવાની છે, કુટુંબમાં જીવવાનું છે, વ્યવહારમાં જીવવાનું છે, ધંધાના સ્થાનમાં જીવવાનું છે. ભાઈ આશ્રમમાં આવીને કહે કે હું આ માનસિક જીવન જીવતો નથી, ન ચાલે. પણ તમારા પોતાના વ્યવહારમાં તમે કેવું માનસિક જીવન છોડો છો એ મહત્વનું છે. તો આ આપણો પોતાનો આ જે પ્રયોગ છે એ એટલા માટેનો છે કે એથી લોકો વધુને વધુ ઝડપથી પોતાનું મન જાણી શકે. એક તરફ તમે સત્સંગ કરો ને બીજી તરફથી લોકોને છૂટો દોર આપી દો માનસિક જીવન જીવવાનો, કે ખૂબ બધા હળો મળો વ્યવહાર કરો, ધંધા ધાપા, એકબીજાની નાણાંની લેવડ દેવડ કરો, એકબીજાના શુભ પ્રસંગોમાં હાજર રહ્યો, એકબીજાના કદાચ કોઈને કષ્ટ હોય તો હાજર રહેવું પડે, કોઈને મદદની જરૂર હોય તો કે ના અમારા સત્સંગમાં નિયમ છે કે અમારાથી હાજર ન રહેવાય. તો કે એમ નથી, તકલીફમાં મદદ કરવાની છે. ફોન કરીને પૂછાય ખરું કે ભાઈ મારી મદદની જરૂર છે, હું તમને ક્યાંય ખપમાં આવું, હું તમને ક્યાંય કામમાં આવું, તમને કંઈ આર્થિક મુશ્કેલી છે, તમને કંઈક કામની મુશ્કેલી છે, તમને બે માણસના હાથની જરૂર છે, એમ કરાય, મદદ કરાય. પણ વ્યક્તિને એ કરવા જેવું કામ નથી કરવું, પણ બીજું કરવું છે. તો પોતાએ બીજાના સુપ્રસંગોમાં પણ જેમ બને એમ વ્યવહારના જે અનિવાર્ય સંબંધો હોય એમાં હાજર રહેવાય, પણ પહેલાંમાં હાજર ના રહેવાય. હું તમને એક દાખલો આપું એટલે તમને ખ્યાલ આવી જાય કે આપણે ત્યાં કેપી શાહ આવતા હતા. કેપી શાહ આપણા ગુજરાતના મુખ્યપ્રધાન ઘનશ્યામભાઈ ઓઝાના પાક્કા ભાઈબંધ હતા. બે જણા કોલેજમાં હોસ્ટેલમાં સાથે રહેતા હતા. તો ઘનશ્યામભાઈ ઓઝાને ત્યાં કુટુંબના દીકરા દીકરીના કંઈક લગ્નના પ્રસંગ હતા. એની લગ્નની પત્રિકા એને કેપી શાહને મોકલી. એણે મને આ જ રૂમમાં હું અહીં બેઠો હતો અને મને વાત કરી કે ઘનશ્યામભાઈ મને એના દીકરાના લગ્નની પત્રિકા મોકલી. પછી મેં પોસ્ટકાર્ડ લખ્યો કે ઘનશ્યામભાઈ આપણે આવા જૂના ભાઈબંધ, પાક્કા ભાઈબંધ, અને તમારે ઘેર લગ્ન અને મને આમંત્રણ નહીં, શું કારણ? ઘનશ્યામભાઈને જવાબ આવ્યો કે દીકરા દીકરી તો વ્યવહારમાં પૈણાક, વ્યવહાર માંડીને બેઠા છે, ઘર માંડીને બેઠા છે, ગ્રહસ્થાશ્રમ માંડીને બેઠા છે. દીકરા દીકરી તો પૈણા કરે, એમાં તમારી ચેતનાનો મારે શું કામ દુરુપયોગ કરવો છે? તમે મારા કંઈ ભાઈ છો, તમે મારા મામા છો, મારા કાકા છો, તમે મામા હો તો કહો કે ભાઈ આપણે કેમ તમારે લગ્ન, હું તમારો મામો થાઉં છું, કેમ પત્રિકા ના આવી? કાકો થતો હોઉં, પણ આપણે તો કે ચૈતસિક સંબંધવાળા છીએ, આપણે એકબીજાની ઉલટાનું રાજી થઈ જવાય કે હાસ આ વ્યવહારમાંથી મને બચાવી નાખ્યો. તો આવા મુખ્યપ્રધાન હિન્દુસ્તાનમાં હશે કોઈ? ગુજરાત કેવું ભાગ્યશાળી, કેવો મુખ્યપ્રધાન કે પોતે કોઈ કીર્તિની કામના કરતો નથી, પ્રતિષ્ઠાની કામના કરતો નથી. ને પોતા મુખ્યપ્રધાન હોય તો દીકરા દીકરીના લગ્ન હોય એમાં તો કરોડો રૂપિયાનો ખર્ચ થાય, બધાને હાજર કરી દઈએ, એટલું બધું મોટું ઊભું કરી નાખે, કમઠાણ ઊભું કરી નાખે. તો આ તો પોતાને ઘેર કાંઈ ખર્ચ ન થાય, કોઈ જાજા વ્યવહારના માણસો ખટપટ ન કરે, રાગદ્વેષ ઊભા ન કરે, માનસિક ચેતના મનોમય જીવન ઊભું ન કરી નાખે,
મનોમય જીવન 50 માણસ ઊભું થાય તમારી ચેતનાને ધોઈ નાખે, એવું વાતાવરણ ઊભું કરી દે, એવી ધૂળ ઊભી કરી દે, તને એમ થાય કે હવે આમાં ચેતનાને બચાવવી કેમ. એટલે કેપી સાહેબ કાન પકડ્યો, નહીં ઘનશ્યામભાઈ સાચા છે. એટલે આપણે આપણા પુસ્તકમાં એનો ઉલ્લેખ કર્યો કે ભાઈ જો આવી રીતે કુટુંબના વ્યવહાર, આપણે એમ નથી કે ન જ કરે એવું નથી, પણ બને ત્યાં સુધી સાધકો અને સાધિકાઓને કુટુંબના શુભ પ્રસંગોમાં તો માત્ર એના ગુપ્ત આશીર્વાદ જ હોય. સારો સુપ્રસંગ હોય એના ગુપ્ત આશીર્વાદ હોય, શુભેચ્છા હોય કે એ તો સવારના પોરમાં ઉઠી નાહી ધોઈ કે આની દીકરી પરણે છે, આનો પુત્ર પરણે છે, તો આજે હું મારા કલ્યાણ મૈત્રીના સ્પંદનો આપું છું. એમ સાધક કહેવાય કે જે વ્યવહારમાં સાચું સુખ આપે. પહેલાં તો બધા અનિવાર્ય પોતાના વ્યવહારના સંબંધો જાળવવા આવ્યા હોય, સ્વભાવવા આવ્યા હોય, પોતાના વ્યવહારના સંબંધનું પોતાની વસ્તુ છે એને અંકે કરવા આવ્યા હોય કે મારી હાજરી નોંધાઈ ગઈ, ચાલો વાત પતી ગઈ. તો આવું તમે સાધનાના ક્ષેત્રમાં વ્યવહારમાં કદાચ અઘરું પડે, કેટલાક એવા હોય તો વ્યવહારમાં આવો પ્રયોગ કરે, પોતાના સગા સંબંધીમાં આવો પ્રયોગ કરે, પણ આપણે એમ નથી કહેતા. અમારા જેવા તો કરે, પણ તમે અમે એમ ન કહી કે તમે અમારા જેવું કરી નાખો, પણ કમસે કમ સાધકોમાં તો આવું નાખો કે અહીંયા તમને છૂટ છે, સ્વતંત્ર છો અને કહી શકો કે તમે મારા માટે મંગલ મૈત્રી, મારા કુટુંબના પ્રસંગ આવ્યો છે તો એમાં સારી રીતે નિર્વિઘ્ને પસાર થાય એવા મને ભાવની જરૂર છે, તરંગની જરૂર છે, એમ કરવું જોઈએ. અને કોઈ મોકલે તોય પત્રિકા કહેવાય કે હું સગાઓમાં ને સંબંધીઓમાં તમારે એકબીજાને માઠું લાગી જાય એટલે જવું પડે ને આપણા સંબંધો તો સાધનાના છે, મારી અપેક્ષા તમે સ્થૂળ ન રાખજો, આવું હિંમત કરવી તો તમારી આત્મશક્તિ જાગે કે ભાઈ તમે મારી અપેક્ષા ન રાખો, તમે મને પત્રિકા આપો અવાય જ નહીં, પણ હવે આવ્યા જ છો તો ભલે હું પત્રિકાને માથે ચડાવું છું, હું ભાવ કરીશ. જો તમે સત્સંગના અમારા ખરા નિકટના થવા માગતા હો, અમારા હૃદયમાં વસવા માગતા હો તો આ પ્રયોગ કરીને દેખાડો. અને પાછું ક્યાંય અમે તમે મુશ્કેલીમાં મુકાવો એમ અમે કરતા જ નથી કે જ્યાં તમારી વ્યવહારમાં બધી ગણિત મૂકાણું છે તો કે એમાં કંઈ કંકાસ થઈ જાય હું કરજોમાં, ક્લેશ થઈ જાય હું કરજોમાં, પણ અહીં તો તમારી સ્વતંત્રતા, તમે શું કામ સ્વતંત્રતા ગુમાવો છો, શું કામ નવા વ્યવહાર ઊભા કરો છો કારણ વગરના, લેવા દેવા વગરના. માનસિક ચેતના છે, મનોમય ચેતના છે, અને એનાથી ક્યારેય પણ અધ્યાત્મમાં જવાય નહીં. કારણ કે તમે એટલા બધા માણસોને મળો, એમાં માનસિક ચેતનાનું, જેમ તમે કોઈ કારખાનામાં જાઓ ને જે ધુવાડો તમારી આંખમાં, તમારા કાનમાં, નાકમાં, મોઢામાં, તો એમ બધો પ્રદૂષણ હોય ત્યાં માણસોનું, વાસનાઓનું, વિચારોનું, અને પ્રદૂષણ લઈને ઘેર આવો. હવે તો આ સત્સંગ તો ધોવાઈ ગયો, એમાં ચૈતસિક સત્તા તો ગઈ, અને ત્યાં વ્યવહારમાં પછી એને સૂઝ પડી જાય કે આપણે જાવું તો ત્યાં વાતાવરણ સુધારવું, ઠીક કરવું, ચૈતસિક વાતાવરણ રાખવું, એવું કરવું. તો તમે જોશો કે તમારામાં સુખ કેટલું ઉતરે છે ને દુઃખ કપાય છે, શક્તિ આવે છે તમારામાં, અપૂર્વ શક્તિ દાખલ થાય છે તમારામાં. જે શક્તિ આવે છે ક્યાંથી આવે છે તો કે અંદર જેટલું તમે ચોખ્ખું કરતા જાઓ એટલી શક્તિ આવતી જાય, જેટલું ચોખ્ખું કરતા જાઓ એટલી શક્તિ એમાં આવતી જાય. આ છે માનસિક જીવન. તો હવે આ જે સત્સંગ છે આવો બીજે પણ આવો સત્સંગ હોય છે કે સાધકોના સાથેના સંબંધો માત્ર જ્ઞાનના જ, જ્ઞાનીને અહીં આવનાર વ્યક્તિ કોણ છે એમાં બહુ જાજો રસ ન લે, ક્યાંક લેવા પડતો હોય તો લે, બાકી એમને તો રસ ન લે. કોઈનું નામ શું છે એ ખબર નહીં, ક્યાં રહે છે એ ખબર નહીં, શું ધંધો કરે છે એ ખબર નહીં, કોણ સગાવાલા છે કંઈ ખબર નહીં. તો એટલું તમારું અવ્યક્ત જ્ઞાન સામા માણસમાં ઊંડું ઉતરે, અને સામેનો માણસ પણ તમારાથી જેટલો અજ્ઞાત રહીએ તો કે એટલું એ પણ તમને ઓળખી શકે વધારે. તમારું વ્યક્ત પાસું જેટલું એની સામે પ્રગટ થાય એટલું અવ્યક્ત ઢંકાયેલું રહે, પણ તમારું અવ્યક્ત જેટલું તમારી અંદર ક્રેડિટ રૂપે પડ્યું હોય તો અમારી જે અવ્યક્તની ધારા તમારી અંદરના અવ્યક્તમાં પહોંચે. પણ વ્યક્ત થઈને બેઠા હો, બધું જાણપણું, તો જાણપણામાં જમા થઈ જાય, ઓળખમાં જમા થઈ જાય. તમે પ્રવાસ કરતા હો ને તમે કોઈ વખત બસમાં કે ટ્રેનમાં કે ગમે તે રીતે કે ચાલીને ખૂબ નિકટનો જાણીતો માણસ હશે તો તમે પ્રવાસમાં છો, ઘર છોડીને ગયા છો, ગામ છોડીને ગયા છો, ગામથી 500 માઇલ દૂર ગયા છો, પણ છતાંય તમે ખરેખર ઘરમાં જ છો, ગયા ને શરીર ખાલી ગયું છે,
પણ તમારું મન તો ઓલા ઓળખીતા પાળખીતા જાણીતાના બધા વ્યવહારમાં જ પડ્યું છે બધું, એકબીજાના મન સાચવવા, એકબીજાનો વ્યવહાર સાચવો એમાં જ પડ્યું છે. હવે તમે કોઈ અજ્ઞાત માણસ સાથે છો, અપરિચિત માણસ સાથે છો, તમારી અંદરનું મન મરે છે અને તમારી અંદરની અજ્ઞાત શક્તિ પ્રગટ થાય છે અને સામેનાની પણ અજ્ઞાત પ્રગટ થાય છે. તો એ તમારો પ્રવાસ, એ તમારું તીર્થ સફળ છે કે 500 માઇલ તમે ગયા પણ તમારા પોતાના મનના એસોસિએશનથી છૂટવા માટે ગયા, તમારા મનના ઘેરાનાથી છૂટવા માટે તમે ગયા. પણ અહીંયાય માણસ મનનો ઘેરો ભેગો લઈ જાય, ગંજીપો લઈ જાય, ટ્રાન્ઝિસ્ટર રેડિયો લઈ જાય. હવે તો રેડિયોનો યુગ ગયો, એવું ઘણું બીજું હોય અત્યારે, કોમ્પ્યુટર, આ મોબાઈલ, હવે તો મોબાઈલ આવી ગયા છે. ઘંટડી વાગ્યા જ કરે, ઘંટડી વાગ્યા જ કરે. કોઈ સત્સંગમાં ઘણી વખત બહારગામથી આવ્યો હોય, આમ બિચારો વાત કરવા જાય ત્યાં ઘંટડી વાગે, શરમાય, ઉચપાય કે હવે તમારી સાથે વાત કરી છે. વળી બહાર જઈને વાત કરી આવે ને વળી સત્સંગ કરે ત્યાં વળી ઘંટડી વાગે. હવે એની પરતંત્રતા આવી ગઈ ને, સ્વતંત્રતા તો રહી. હવે જેને નોકરીના કારણે ધંધા, એક ભાઈ આવે છે કે અમારા મોટા સાહેબ શેઠ, બહુ મોટી કંપની છે, કે મેં એને હાથ જોઈ કે મને તમે મોબાઈલ ના આપો, મને મારી સ્વતંત્રતામાં રહેવા જો. એની સમજણ કેવી, દ્રષ્ટિ કેવી, કે મને મોબાઈલથી બચાવો, કેમ કાંઈક તો મને મારું ધ્યાન ધારણા કરવા દે, કાંઈક તો મને મારો સ્વાધ્યાય કરવા દે, કાંઈક તો મને મારું સ્વતંત્ર જીવન જીવવા દો, કે 24 કલાક રાતના 12 વાગે પણ ટ્રેન કરીને હું મને બેઠો કરી દે, ધ્યાનમાં બેઠો હું તો મને ફરફર કરીને બેઠો કરી દે. કે તો કે આવું શું, આ જીવન આટલા માટે છે? તો કે એની પાસે માનસિક જીવનથી બચવાના એની આમ તરફડિયા મારે છે કે મારે માનસિક જીવનથી કેમ બચવું, મારે માનસિક જીવનથી કેમ. અત્યારે તો ગ્રેન્ડ માર્કેટના વેપારી પોતાનો મજૂર જે 5 મણની ગુણી એને મોબાઈલ આપે છે અને દાદરો ચડીને ગુણીને ત્યાં એનો મોબાઈલ વગર ટીંટીન ઓલે ઘેર જવાનું છે. મજૂરી કરે છે, ખભા ઉપર 5 મણની ગુણી છે, તો કે એના ખિસ્સામાં મોબાઈલ છે. હવે જ્યાં વ્યવહાર સચવાય છે ત્યાં ઠીક છે, વ્યવહાર આગળ વધી રહ્યો છે, દુનિયા આગળ વધી રહી છે, વિજ્ઞાન આગળ વધી રહ્યું છે, તો ઠીક છે. પણ આપણે તો માનસિક જીવનથી છૂટવા માટે આ વિકલ્પ પસંદ કરી રહ્યા છીએ. જો તમારે માનસિક જીવન બચવું હોય તો થોડુંક આ બધા જે અદ્યતન ઉપકરણો છે તો કે એના ઉપયોગમાં સાવચેતી રાખવી, સાવધાની રાખવી. એ કંઈ ક્રેડિટ ન કહેવાય, કંઈ શોભે નહીં, સારું લાગે, સારું ન લાગે, અયોગ્ય લાગે કે એનામાં કોઈ દ્રષ્ટિ નથી, આંતરદ્રષ્ટિ નથી કોઈ. આ બધું માનસિક જીવનનું સ્તર છે. તો હવે તમને આમાં માનસિક જીવનના સ્તરમાં આપણે બીજા ભાગમાં જઈએ, એ પહેલાં વધારે ચોખ્ખું કરવું હોય તો રાજુભાઈ સિવાય કોઈને પણ બીજા કોઈને કંઈ પૂછવું છે કે માનસિક જીવનને કઈ રીતે સ્થગિત કરવું અને પરાના જીવનને દાખલ કરવું. ભગવાને 2 શક્તિ કીધી છે કે મારી 2 શક્તિ છે, પરા અને અપરા. પરા છે એ વ્યક્ત છે, અપરા છે ભૂલી જાઉં છું વારે વારે, પરા અને અપરા. તો કે જે પરા છે એ અવ્યક્ત છે અને અપરા છે એ વ્યક્ત છે. તો કે એ જે વ્યક્ત છે તો કે એની વ્યવસ્થા માટે છે. સત્સંગનું સુખ ઊભું થાય, વાતાવરણ ઊભું થાય, સત્સંગમાં હળી મળી શકાય, તો કે એ શક્તિનો ખપ છે. પણ પછી ખપ પૂરો થયા પછી તમને છોડી દેતા આવડતું કે હવે આનો ખપ પૂરો થયો, હવે આ શક્તિ પૂરી થઈ ગઈ, હવે આપણે આમાં જવું છે. તો કે એમાં હવે તમે પોતે આટલી આપણે ક્લુ આપી દીધા, સંજ્ઞા આપી દીધી, સંકેતો આપી દીધા. હવે જો તમે પ્રયોગ કરશો તો અમારા અંતરાત્મામાં રાજીપો થશે અને કંઈ એમને મળવાની જરૂર નહીં, એમને ખબર પડી જાય અંદર, અને એના તરંગો આવી જાય, એના મોજા આવી જાય કે આ વ્યક્તિ આપણે જે બોલીએ છીએ એ માત્ર મીઠું મીઠું લગાડવા વર્તન નથી કરતી, પણ ખરેખર પોતાના વ્યવહારમાં એનો અમલ કરે છે, પોતાની બૌદ્ધિક કૌતૂહલતા ઘટાડે છે, બિનજરૂરી રસ લેવાનું છોડે છે, માનસિક જીવન મટાડી રહી છે. તો કે હવે આપણે એને મોક્ષે લઈ જવા માટે તો મથીએ છીએ, એના દુઃખ મટાડવા માટે તો મથીએ છીએ. આ કંઈ દર રવિવારે બધા ભેગા થઈને નૈમિતિક સભા થોડી જ છે કે આ તો વ્યક્તિનું દુઃખનો બોજો કેમ ઉતરી જાય કે આપણા સંપર્કમાં આવ્યો તો એ 50 પોટલા લઈને આવ્યો હોય તો 50ના 40 થઈ જાય, 25 થઈ જાય, 10 થઈ જાય, પોટલા ઘટી જાય. એ દ્રષ્ટિ છે. તો એ દ્રષ્ટિનો આ પ્રયોગ અત્યારે જે શ્રવણ કર્યું ને ક્યાંક ભૂલ થઈ જતી હોય, ક્ષતિ થઈ જતી હોય તો સુધારી લેજો, ઠીક કરી લેજો. અને આ જે વાત કરી છે એ કોઈ વિવાદવાળી વાત નથી, સત્ય જ છે, સાચી જ છે. એમાં વળી વિવાદ શું, સાચું ખોટું શું વળી? પરાચેતનામાં સાચું ખોટું હોતું હશે કોઈ? માનસિક ચેતનામાં સાચું ખોટું હોય, પરાચેતનામાં સાચું ના ખોટું એવું ન હોય, મતલબ જે છે તે હોય બધું. તો ભાઈ એમાં જો કોઈને કંઈ પૂછવું હોય તો પૂછો, પછી આપણે પ્રશ્નનો બીજો ભાગ લઈ અને કોઈ ન પૂછે
તો આમાં ને આમાં પ્રશ્ન કરતા એ પોતે પણ આગળ વધવું હોય તો આમાં આગળ વધે. હા, પૂછો. કે છે આપણે પરામાં પહોંચવું જ છે, આપણો નિશ્ચય પાકો જ છે. અને એને જે નથી કીધું એ હું કહી દઉં કે આપણે પોતે જે સ્વતંત્રતા છે સંબંધોની, તો કે એમાં આપણે જાળવીએ છીએ. કારણ વગરના વ્યવહાર ઊભા કરતા નથી, કારણ વગરના સંપર્કો અને સંબંધો ઊભા કરતા નથી. પણ કુટુંબના સંબંધો આંતરતા હોય અને એ એટલી બધી એની તીવ્રતા હોય ને એટલો બધો એની ગરમાવો હોય કે આપણને એ પરામાં જવા જ નથી, તો શું કરવું? તો આનું વિજ્ઞાન એ છે કે તમે પૂરેપૂરા કુટુંબના સંબંધોથી ઘેરાઈ ગયા હો, સગાવાલાઓથી ઘેરાઈ ગયા હો, પણ તમારો જે તીવ્રમાં તીવ્ર જે આશય છે કે મારે તો ભગવત જીવન જ જીવવું છે, ભગવાનનું જ જીવન જીવવું છે, તો હજારો સૈનિકોથી તમે ઘેરાઈ ગયા હોવા છતાં તમે સુરક્ષિત છો. કોઈ અકળ શક્તિ તમને સાચવી રહી છે, તમને સંભાળી રહી છે. સ્થૂળ રીતે એમ લાગે કે તમે ઘેરાયેલા છો આટલા બધા કુટુંબની જવાબદારીઓથી, આટલા બધા વ્યવહારની જવાબદારીઓથી તમે ઘેરાયેલા છો, એમ સ્થૂળ તમારા મનને એવું લાગે, કારણ કે સ્થૂળતા એવી દેખાતી હોય. પણ તમારો જે સૂક્ષ્મ આશય છે એવો થઈ ગયો છે કે ભગવાન સિવાય બીજું કંઈ જ ન કરે, ભગવાનનું જ કામ કરવાનું, ભગવાનની જ શક્તિ માટે જીવવાનું, એવો જે આશય હોય તો તમે હજારો સૈનિકોથી ઘેરાઈ ગયા હો, તમે સલામત છો, તમે સેફ છો. એમ કહેવાય ને, આખરે સતનો આખરે વિજય થાય છે. ધર્મ કા જય હો, અસત્ય કા નાશ હો. તો ધર્મ કા જય હોય એટલે એનો મતલબ શું? કે હિન્દુ ધર્મનો જય થાય, કે વૈષ્ણવ ધર્મનો જય થાય, કે જૈન ધર્મનો જય થાય, એવો એનો મતલબ નથી. પણ જે મનોમય નથી, પણ જે શાશ્વત છે, તો કે શાશ્વત કેવી રીતે પરાજિત થાય, શાશ્વત કેવી રીતે હારે? જે વસ્તુ શાશ્વત છે, કે જેને કાળ સાથે સંબંધ નથી, જેને સંબંધ સાથે સંબંધ નથી, કોઈ વ્યવહાર સાથે જેને સંબંધ નથી, તમે એના ઉપર જઈને ઊભા રહી ગયા છો, તો કે હવે એ જે છે તો કે એ તમને કુટુંબમાં ઠીક કરે છે. પણ એ પોઈન્ટ ઉપર તમારે આવતા પહેલાં કુટુંબના જે અંતરાયો ઊભા થયા છે એમાં કુટુંબના માણસો જવાબદાર નથી હોતા, પણ મારી પોતાની કેટલીક દોષ દ્રષ્ટિઓ હોય છે, એને કારણે હું કુટુંબના ઘેરાવામાં આવી ગયો હોઉં છું. જેમ કોઈ ટ્રાફિકમાં ફસાઈ જાય, ખોટે માર્ગે ચડી જાય ને માર્ગ ભૂલી જાય ને ખોટી જગ્યાએ જઈને ઊભો રહી જાય, એમ મારી પોતાની અનેક પ્રકારની ક્ષતિઓ અને દોષો હોવાને કારણે, અનેક પ્રકારના ભૂલો હોવાને કારણે, આપણે ગીતમાં એક વાક્ય આવ્યું, શું આવ્યું? કે ઝાડનું એક પાંદડું પણ કારણ વગર હલતું નથી. ઝાડનું એક પાંદડું પણ કારણ વગર હલતું નથી. વાતને બરાબર પકડી લો. જો ઝાડનું પાંદડું હલ્યું તો એની પાછળ ક્યાંક કેટલાક કારણો છે. તો મને આવું કુટુંબ મળ્યું, મને આટલા કુટુંબના અંતરાય આવ્યો, તો એના કારણો તો છે જ. તો હવે મારે દોષ કુટુંબનો કાઢવાનો ના રહ્યો, કોઈ માણસોનો કાઢવાનો ના રહ્યો. મારે તો નિકાલ જે કરવાનો આવ્યો એ કારણોનો નિકાલ કરવાનો આવ્યો. કારણોનો નિકાલ કરો. હવે જ્યારે કારણોનો નિકાલ કરો એ વાત એના નિશ્ચયમાં બેસી જાય, માત્ર અભિપ્રાય નહીં, માનસિક વલણ નહીં. આપણા મનમાં ઘણી બાબતમાં માનસિક અભિપ્રાય હોય છે કે આ સાચું છે ને આ ખોટું છે ને આ આમ છે ને તેમ છે, એમાં આપણો કંઈ નિશ્ચય હોતો નથી. પણ અંદરનો એવો નિશ્ચય બેસી જાય કે કારણોને કારણે જ આ બધી માથાકૂટ છે, અને એ કારણો ક્યાંય બહાર અબકડમાં પડેલા નથી, એ કારણો મારી અંદર જ પડેલા છે, મારામાં જ પડેલા છે. તો હવે મારું કામ એ કારણો સત્સંગ દ્વારા, પ્રયોગ દ્વારા
ઉદય દ્વારા જે મને સત્સંગમાં સિદ્ધાંતો સમજાવ્યા તો કે એ સિદ્ધાંતો મારા હિતના છે અને એ સિદ્ધાંતોની અમલવારી દ્વારા હું પોતે એ કારણો સામે યુદ્ધે ચડું છું કે આ કારણોને શાંત કરો. અને કારણો દેખાતા નથી, પાછળ દેખાયા નથી. સૂક્ષ્મદર્શક કાળાણુઓ જે હોય છે એ જે સૂક્ષ્મ રજ તો હજી સૂક્ષ્મદર્શક યંત્રમાં દેખાય. લોહીમાં કંઈક વસ્તુનો બગાડ હોય તો જે ઓલો પેલો લેબોરેટરીનો માણસ હોય એ જોઈ શકે કે આ તમારા લોહીમાં આટલા આ વસ્તુ આ છે, તે વસ્તુ તે છે. પણ આ જે કાળાણુઓ છે એ લેબોરેટરીમાં દેખાય એવા નથી, પણ છે, સૂક્ષ્મ અતિ સૂક્ષ્મ છે. એટલે તમે એને પકડવા જશો ચીપિયાથી તો પકડાશે ને. તો કરવાનું શું? તો હવે કારણોની પંચાયત છોડો, વેદ્યા વેળા છોડી દો. એટલું જ જો કે બીજાને જેવું સુખ અંતર વર્તાય છે મને વર્તાતું નથી, બીજાને જેવું સુખ વર્તાય છે એવું મને વર્તાતું નથી. કલકત્તામાં નિહાલજી હતા, તો નિહાલજીના મુખમાંથી એવી વાણી નીકળતી, કલકત્તાની વસ્તી કે 1 કરોડની છે, તો કે 1 કરોડ માણસમાં મારા જેવો કોઈ સુખી હશે? લોકો એમ કે હું દુઃખી છું. નિહાલજી એમ કહેતા હતા કે 1 કરોડ માણસની અંદર મારા જેવું સુખી હોય તો હું શોધી કાઢું કોણ છે, ક્યાં છે, કે જેવું મને સુખ વર્તાઈ રહ્યું છે જીવનનું પડે ક્ષણે વરસી રહ્યું છે સુખ, ક્યાં વાપરવું, ક્યાં ઉપયોગમાં લેવું, ક્યાં ખપમાં લેવું. તો કે 1 કરોડની પ્રજામાં હશે આવું શું? તો કે કેમ નિહાલજીને આવું કેમ થયું? તો કે એના બધા જ કારણો તિરોહિત થઈ, દુઃખના કારણો તિરોહિત થઈ ગયા, દુઃખના કારણો નીકળી ગયા, એટલે અંદરથી સુખ વહેવા માંડ્યું, બહાર આવવા માંડ્યું. તો કારણોને શોધવાની જરૂર નથી. ઉદય આવે એટલે ઉદયને સમજવાનું કે આ ઉદય આવ્યો એ જ કારણ છે, આ ઘટના બની એ જ કારણ છે, આ સંયોગ ઊભો થયો એ જ કારણ છે. હવે આ કારણના દરવાજામાંથી જ મારો વરઘોડો કાઢવાનો છે. એ કારણના દરવાજામાંથી જ બહાર નીકળવાનું. એને હું લાત નહીં મારી શકું, એને હું ધક્કો નહીં મારી શકું, એમાંથી જ મારે નીકળવાનું છે. તો જે કુટુંબના જે અંતરાયો છે, તો કે એ અંતરાયો છે એને નિમિત્ત કીધું છે કે તમારું નિમિત્ત છે. તમારા નિમિત્તને તમે ફૂટબોલના દડાની જેમ કિક નહીં મારી શકો. તો કે એ તમારા નિમિત્તની અંદર બધું ચોખ્ખું કરવું પડશે, ઠીક કરવું પડશે, વ્યવસ્થિત કરવું પડશે. જેમ પહેલાં તો દ્વેષ કાઢવો પડશે, પછી રાગ તો જવા માંડશે, એની મેળે દ્વેષ જશે એટલે રાગ તો જવા જ માંડશે. તો એ બધું જેમ જશે પછી તમારા કુટુંબમાં તમે હોવા છતાં તમે જાણે આઉટસાઇડર થઈ જાઓ, તમે અતિથિ જેવા થઈ જાઓ છો, બહારથી આવેલા હો એવા તમે થઈ જાઓ છો અંદરથી. તો કુટુંબના જે અંતરાયો છે એ એના કારણથી છે, એ ક્રિયાથી કંઈક ઘણા લોકો ઘર છોડીને નાસી જાય છે, પણ કાંઈ વળતું નથી. અમે જોઈએ છીએ ઘણા લોકોને કે ઘર છોડી દે છે, ભાગી જાય, નાસી જાય, દીક્ષા લઈ લે, સંન્યાસ થઈ જાય, કોઈ આશ્રમવાસી થઈ જાય, કોઈ કાંઈ થઈ જાય, પછી 10 વર્ષ પછી 25 વર્ષ પછી મળો તો ઘરમાં હતા એના કરતાં વધારે બગડ્યા હોય એવું બને છે. કે હવે તમને કોણ નડે છે? તમને ઘરના માણસો તો હવે તમારી પાસે છે ને, હવે તમને કયા ભૂત તમને નડે છે? આ નડે છે ને તે નડે છે એમ કરતા હતા. તો એનો મતલબ એવો થયો કે જે માણસ કહેતા હતા કે આ મને નડે છે ત્યાં કારણ નથી. જો એમ હોય તો એને દીક્ષા લીધી, દીક્ષાનું 20 વર્ષનું જીવન થયું, 30 વર્ષનું જીવન થયું, બતાવો તમારી ચોપડી દેખાડો, નોટ દેખાડો કેવી છે. તો કાંઈ એમાં જોવા જેવું છે નહીં, માર્ક કાંઈ આવે એવું છે નહીં. તો કે તમે ત્યાંથી તો ભાગ્યા, તો એ તમારું નિમિત્ત હતું. હકીકત એ નિમિત્ત જે હતું તો કે એ નિમિત્તમાંથી જ તમારે પોતાની જાગૃતિ લાવવાની હતી. ત્યાં જ તમારું માનસિક જીવન છે એ પૂરું કરવાનું હતું અને પરાનું જીવન ત્યાં જ તમારે શરૂ કરવાનું હતું. એમાં જે બનાવો બને, જે પ્રસંગો બને, તમારા મગજમાં જે ટાઈ ઊભી થાય, તાણ ઊભું થાય. એક જ્ઞાની પુરુષ કહેતા કે વ્યવહારના માણસોને જે કષ્ટો આવે છે, તકલીફ આવે છે, એ એક પ્રકારની એના પોતાના મસલ્સ, સાધનાના મસલ્સને મજબૂત કરવા આવે છે. જેમ કોઈ અખાડામાં વ્યાયામ ગૃહમાં જઈને જેમ પોતાના મસલ્સ મજબૂત કરે, શરીર સૌષ્ઠવ મજબૂત કરે, તો કે જે સંસારના જે દુઃખો છે એ આધ્યાત્મિક મસલ્સ રચે છે, ક્રિએટ કરે છે. સંસારિક દુઃખો એનાથી આધ્યાત્મિક મસલ્સ ઊભા થાય છે, તાકાત ઊભી થાય છે, એક શક્તિ ઊભી થાય, સામર્થ્ય ઊભું થાય છે. હવે જ્યારે તમે એમ જોશો ત્યારે તમે અંદર જે નાસીપાસ થઈ ગયા હો, નંખાઈ ગયા હો, હૃદયથી નબળા પડી ગયા હો કે આ બહુ અંતરાય છે, એને બદલે જ્યારે એમ કહેવામાં આવે કે મસલ્સ રચે છે,
જો એ ન આવ્યું હોત તો તમારામાં આટલી શક્તિ ઊભી ન થાય, તો તમે જ્ઞાની પાસે જાત નહીં, તમે અહંકારમાં જ રહેત, તમે માનસિક જિંદગીમાં જ રહેત. પણ તમારો અહંકારનો પારો ઉતારી નાખ્યો, તમારું ઘમંડ ઉતારી નાખ્યું, તમારું ગૌરવ ઉતારી નાખ્યું, તો એ આધ્યાત્મિક મસલ્સ રચે છે. તો સામે ચાલીને દુઃખ મગાય નહીં કે મને દુઃખ આપો, દુઃખ આપો. જ્ઞાની માગતા હોય છે, પણ આપણે મગાય નહીં. ઘણા જ્ઞાની માગતા હોય છે કે જેટલા દુઃખ મારા પર પડવા હોય પડી જાઓ, બધા આવી જાઓ ને, કે હારે ધીમે 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 આટલી બધી આળસ શું, આવી જાઓ બધા એક આમ છેડો ફાટે બધો પરિસ્થિતિમાં. એમ નહીં, કારણ કે આપણી કેપેસિટી નથી, આપણી શક્તિ નથી. એટલે જેટલી જે આવી પડે, જે વસ્તુ બની જાય, તો કે એ જે બને એને તમે જેમ જેમ જોતા જશો તેમ તમારી જાગૃતિનું બળ વધતું જશે. અને ચોખ્ખું ત્યાં જ થાય છે, જે ચોખ્ખું થાય છે ત્યાં જ થાય છે. કોઈને સરપ કરડી ગયો હોય તો તમને ખબર હોય તો જે ડૉક્ટરો એને ઇન્જેક્શન આપે છે એ સરપના ઝેરનું જ ઇન્જેક્શન આપે છે. સર્પનું જે ઝેર હોય એનું જ ઇન્જેક્શન બને, અને એ સર્પના ઝેરનું ઇન્જેક્શન આપે એટલે પેલું ઝેર ચડતું ઉતરી જાય. તો એ જ પ્રમાણે સંસારમાં જે દુઃખ છે, તો કે એ દુઃખ જ તમારું દુઃખ કાપી નાખશે. સંસારના જે દુઃખ છે એટલે જ ભગવાનને પરમ કલ્યાણકારી શક્તિ કીધી છે કે આપત્તિ ઉતરી પડી હોય, સંકટ ઉતરી પડ્યું હોય, છતાં એમ કે એ કલ્યાણકારી છે, એ કલ્યાણકારી છે, એ મંગલકારી છે, કે તમારા દુઃખને મટાડશે, તમને પ્રકૃતિમાંથી ઉઠાડશે, તમારી સુસ્તી ઉડાડશે, તમારી મંદતા ઉડાડશે, મૂર્છા તમારી કાપી નાખશે. એ દુઃખ છે, પણ કેપેસિટી પ્રમાણે, મર્યાદા પ્રમાણે. તો જે હું અંદરથી એવું જે જીવન જીવે છે એ કુટુંબ વચ્ચે પણ મુક્ત થઈ જાય છે, મોકળો થઈ જાય છે. અમે 7 દીકરીના બાપને જોયા છે જ્ઞાની પુરુષ તરીકે. 7 દીકરી, 7 જમાય, 7 વેવાય. પણ એને એમ લાગે કે આને સંસાર અડતો જ નથી, સંસાર અડતો જ નથી. તો એનો મતલબ એવો થયો કે આ જે સંસાર છોડવાની વાત છે એમાં કાંઈક સત્ય નથી લાગતું. પાછા એકમાં કાગનું બેસવું, ડાળનું પડવું નથી. અમે બીજે જોયા છે, ત્રીજે જોયા છે, ચોથે જોયા છે. તો કે આને સંસાર અંદર અડતો જ નથી, ચાલી રહ્યો છે. સંસાર સરી રહ્યો છે, અને મારું જે આત્મા મારી પાસે છે, સંસાર સરી રહ્યો છે. સરઈતિ ઇતિ સંસાર. સંસાર શબ્દની વ્યાખ્યા જ આ છે શબ્દકોશમાં. સંસાર એટલે શું? તો કે સરઈતિ, સરઈતિ ઇતિ સંસાર. સરી રહ્યો છે, ઊભો નથી, એક સેકન્ડ માટે ઊભો નથી, સરી જ રહ્યો છે, સરી જ રહ્યો છે, છટકી જ રહ્યો છે, ભાગી જ રહ્યો છે, ભાગમ ભાગ. તો ઇતિ સંસાર છે, એ સંસાર છે. તો કે સંસાર સરી રહ્યો છે ને મારી ચેતના મારી પાસે છે, મારો આત્મા મારી પાસે છે. તો સંસારની અંદર જે અંતરાયો જે હોય છે એ અંતરાયોને ઓળખવાથી, જાણવાથી, સમજવાથી સંસાર તરી જવાય છે. ભયભીત થઈ ગયા, ડરી ગયા તો ખલાસ. ભયભીત નથી થવાનું, ડરી જવાનું નથી કે આમાંથી જ મારે રસ્તો કરવાનો છે, આમાંથી જ મારે માર્ગ કરવાનો છે. એમ હેજી